સાંભળ ને, બોલો ને. મને લાગે છે કે હવે આપણે અલગ થઈ જવું જોઈએ. કેમ? કેમ કે જ્યારે આપણે મેરેજ કર્યા ત્યારે મેં તારી સાથે ઘણા વાયદા કર્યા છે, તને કદાચ સપના પણ દેખાડ્યા છે, તો પણ આજે એ સપના, એ વાયદા હું પૂરા નથી કરી શક્યો. મેં ક્યારે કીધું તમને કે તમે મારા માટે કંઈ નથી કર્યું એમ? હા, તે કીધું નથી, પણ ક્યારેક મનમાં તો વિચાર્યું હશે ને કે મેં મેરેજ તો કર્યા પણ આણે મારા સપના પૂરા ન કર્યા. અહીંયા આવો તો તમે. મારા સપના એ છે કે તમે આગળ વધો, મારી સાથે રહો અને હંમેશા ખુશ રહો. તું ખુશ રહે તો હું ખુશ રહી ને. હું ખુશ જ છું. લગ્નને એટલા વર્ષો થયા પણ હજી સુધી હું તને કઈ આપી નથી શક્યો અને ખબર નહીં કે ક્યારે આપી શકીશ. ખોટી વાત. અત્યાર સુધીમાં તમે મને માન સન્માન આપ્યું, મારું ધ્યાન રાખ્યું અને મને ખુશ રાખવા માટે મહેનત કરો છો ને, આનાથી વધારે શું જોઈએ? અને રહી વાત સોના ચાંદીની, તો તમે મારી સાથે છો ને તો મને કોઈ વસ્તુનો મોહ નથી. અને હા, અલગ થવાની વાત ક્યારેય ના કરતા, કારણ કે મેં લગ્ન તમારી સાથે કર્યા છે, સોના ચાંદી કે પૈસા સાથે નહીં. મહેનતથી બધું કમાઈ લેશું, પણ સાથે હશું ને તો. જીવનમાં મહેનતથી તો બધું જ મળી જાય છે, પણ આવું સમજદાર જીવનસાથી તો માત્ર નસીબથી જ મળે છે. મોકલો તમારા જીવનસાથીને.